આજના પોઈન્ટ પેલા સમજીએ એના પહેલા થોડુંક બેઝિક આઈડિયા પરમાણુનો વાત કરીએ તો પરમાણુમાં તમને લોકોને એટલું આગળ ભણ્યા હતા એ મુજબ પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે, બરોબર? જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને ભ્રમણ કરતો હોય તો એના પર ફોર્સ લાગશે કે એનર્જી ક્રિએટ થશે. હવે કેટલી એનર્જી હશે, કેટલી રેડિયસ હશે, એ બધું આપણે આગળ ફાઇન્ડ કરવાનું છે. તો એક પહેલા સમજી લો, તમને આના ઉપરથી આપણને એટલો અંદાજ આવે કે ભાઈ કોઈ ભ્રમણ થતું હોય તો આ ટાઈપે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. અને અહીંયા આપણે જોયું કે કોઈ પોઝિટિવ ચાર્જ છે જેનો વિદ્યુતભાર Ze જેટલો લીધો છે. હવે આટલો પોઝિટિવ કેન્દ્રની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં Z જેટલા પ્રોટોનની સંખ્યા હશે, એનો વિદ્યુતભાર Ze જેટલો હશે. અને એના કારણે સમજો કે r ડિસ્ટન્સ પર અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરતો હોય તમને લોકોને ખ્યાલ હશે કેન્દ્રગામી બળ લાગે અને કોના વડે પૂરું પડાય? તો કેન્દ્રગામી બળ વિદ્યુતીય બળ વડે પૂરું પડશે. તો એના ઉપરથી આપણે લખીએ છીએ કે Fe બરાબર Fc. એનું ઇક્વેશન લખાવશો Fe નું. Fe નું થાય 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 એટલે Ze into E થશે. ઓકે, Ze into E થશે ડિવાઇડેડ બાય r સ્ક્વેર થઈ જાય બરાબર કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળ થાય m v સ્ક્વેર બાય r. એક r કેન્સલ થઈ જાય, એક r કેન્સલ થઈ r ને સબ્જેક્ટ બનાવવો હોય તો આપણે ટ્રાય કરી લઈએ. તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો Ze સ્ક્વેર ઉપર રહેશે, Ze સ્ક્વેર ઉપર રહે, નીચે 4 પાઈ એપ્સિલોન 0 આવે, 4 પાઈ એપ્સિલોન 0 m ઇન્ટુ v સ્ક્વેર. આ સ્ટેપમાં r એક રિઝલ્ટ આવશે કે જે રેડિયસ માટે આવશે કે કેટલી રેડિયસ મળે છે. હું માનું ત્યાં સુધી તમને લોકો આના ઉપરથી આગળ બીજા રિઝલ્ટમાં ઉપયોગ થશે. આ એક રેડિયસ નું થયું, રેડિયસ માટે આપણે કંઈ વધારે નહીં કર્યું, Fe બરાબર Fc કર્યું કે મતલબ વિદ્યુતીય બળ બરાબર કેન્દ્રગામી બળ. અને વિદ્યુતીય બળ આપણને ખ્યાલ હોય 1/4 પાઈ એપ્સિલોન 0 Ze into divided by r સ્ક્વેર. આના ઉપરથી k Q1 Q2 by r સ્ક્વેર. અને જે કેન્દ્રગામી બળ mv સ્ક્વેર by r, તો એમાંથી રેડિયસ મળી જશે. હવે એનર્જી ફાઇન્ડ કરવી છે તો આમાંથી આ સ્ટેપને એમને એમ રાખી દઉં, mv સ્ક્વેર બરાબર કેટલા આયા? Ze સ્ક્વેર divided by 4 પાઈ એપ્સિલોન 0 r આવશે. તો આપણે એનર્જીનું બી યુઝ કરી લઈએ. જો આવી સિચ્યુએશન આપી હોય તો એનર્જીનું ઇક્વેશન કયું આવશે? ઓકે, એનર્જીનું ઇક્વેશન લખીએ તો k પ્લસ u કરવા પડશે, બરોબર? તો પહેલા મને કોઈ કહેશે સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન કયું આવે ભાઈ આના ઉપરથી? આ બે ધારો કે પ્લસ q વિદ્યુતભાર, આ માઇનસ q વિદ્યુતભાર અથવા q1 q2 છે તો k q1 q2 by r થાય, k q1 q2 by r છે. હવે q1 એટલે આનો વિદ્યુતભાર Ze, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એટલે કેટલો થયો? -e ડિવાઇડેડ બાય r થાય. તો આ પરથી આપણે આનું લખી શકીએ ઇક્વેશન. તો અહીંયા હું તમને બતાવું છું. u બરાબર માઇનસ અથવા તો સ્ટેપ એક લખી દો પછી આની લખીએ છીએ 1 k q1 q2 upon r થાય. તો u બરાબર જોવા જઈએ તો k ના બદલે લખી દો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 એટલે Ze થશે અને બીજો વિદ્યુતભાર -e ડિવાઇડેડ બાય r રહે. તો u બરાબર ફાઇનલી જોવા જાઓ તો માઇનસ Ze સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r થાય. આ u નું ઇક્વેશન આવ્યું. હવે u નું ઇક્વેશન આવ્યું, તમને ખ્યાલ છે કે ગતિ ઉર્જાની વાત કરવી હોય તો ગતિ ઉર્જાનું k નું ઇક્વેશન કયું આવે? હાફ mv સ્ક્વેર, હાફ mv સ્ક્વેર. હવે mv સ્ક્વેર લાવવા ક્યાંથી? તો આગળના ઇક્વેશન માંથી. આગળનું ટોપિક જુઓ, એમાં તમને દેખાશે કે આ સ્ટેપ બન્યું છે ને તો આના બરાબર mv સ્ક્વેર થઈ જાય છે. તો mv સ્ક્વેર બરાબર અહીંયાથી ચેક કરીને બનાવી શકું તો કેટલા આવે? mv સ્ક્વેર બરાબર Ze સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r. Ze સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r થાય. હવે અહીંયા સ્ટેપ લખી દઉં તો આપણે આની કિંમત લખીએ છીએ તો હાફ mv સ્ક્વેર ના બદલે Ze સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. ફાઇનલી k કેટલા આવી ગયા ભાઈ? અહીં તમે જુઓ તો 1/8 થઈ ગયું ને, 4 into 2. તો Ze સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. k આવી ગયું. ટોટલ એનર્જી વાત કરીએ તો E કેટલા થશે? k પ્લસ u થઈ જાય, કિંમત મૂકવાના છે તો k ની કિંમત થશે
z e square divided by 8 pi epsilon 0 into r minus z e square u ની કિંમત 4 pi epsilon 0 into r. રિઝલ્ટમાં જોશો e બરાબર માઇનસ z e square 8 pi epsilon 0 into r આવે, કારણ કે અડધું પદ છે, આ આખું પદ છે, અડધા પદ આખા પદમાંથી બાદ થાય તો -1/2 ના આધારે આપણું સ્ટેપ રહેશે. આ રિલેશન 3 ના મળ્યા. જો આ u આવી ગયો, k આવી ગયો ને e આવી ગયો છે. તમને યાદ હશે એના બદલે આપણે x લેતા હતા ગુરુત્વાકર્ષણમાં, તો u કેટલા થતા હતા? -2x થયું. અને બીજું e બરાબર જોશો તો -x થશે. તો અહીંયા સ્ટેપ સેમ કન્ડિશન થઈ, આ +x છે, આ -x થયું, આનાથી ડબલ છે 2x છે. આ ટોટલ એનર્જી થઈ. કોન્સેપ્ટ તો એના જ આવ્યો છે, કોઈ નવો છે નહીં. પહેલા એકવાર સમજી લો, પછી આપણે એનસીઈઆરટી માં ચેક કરીએ છીએ જે લખાણ છે એમાં. તો હું માનું ત્યાં સુધી તમે ટોટલ પહેલા તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એ કન્ડિશન ને સમજીએ. તો ZE જેટલો વિદ્યુતભાર કેન્દ્રમાં છે, આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો કેન્દ્રગામી બળ એ વિદ્યુતીય બળ વડે પૂરું પાડે. તો 1/4 epsilon 0 z e square divided by r square બરાબર mv square by r. r કેન્સલ કરી નાખીએ, r ને સબ્જેક્ટ બનાવ્યો છે તો આટલું રિઝલ્ટ આવે. કદાચ mv square ને સબ્જેક્ટ બનાવ્યો તો આ ટાઈપનું રિઝલ્ટ આવશે. ઓકે, હવે એનાથી આગળ જો તો આગળના પોઈન્ટમાં આપણે જોઈએ તો એની અંદર બતાવ્યું છે u સ્થિતિ ઉર્જા કેટલી, તો u થશે k q1 q2 by r. તો k એટલે 1/4 epsilon 0 q1 ze અને q2 માઇનસ e ઇલેક્ટ્રોન માટે. તો આ સ્ટેપ આવી ગયું -z square by 4 epsilon 0 r. હવે ગતિ ઉર્જા જોઈ તો હાફ mv square, અને mv square નું આગળ નામથી સૂત્ર લાઈન મૂકી દો તો k બરાબર કેટલા થાય? z square by 8 epsilon 0 into r. હવે e બરાબર k plus u, તો બેનો સરવાળો કરીને કિંમત મૂકો તો આટલો જવાબ આવે. ધેટ મીન્સ આ x હોય તો આ -x થાય અને આ -2x થશે. ધ્યાન પર રહે આટલું. ટોટલ એનર્જી નું એક રિલેશન આવ્યું છે જે આપણે 11th માં ભણતા હતા, અત્યારે બી ભણીએ છીએ, આગળ પણ એનો ઉપયોગ આવતો રહેશે. તો હવે જો એના પછીની વાત કરી છે, હવે હું તમને આની ડિટેલમાં બતાવું તો ઇલેક્ટ્રોન કક્ષાઓની કઈ રીતે સમજૂતી આપી છે થોડું ધ્યાન પર રાખો તો ખબર પડશે. આની અંદર આપણને જે ડિટેલ બતાવી છે એમાં મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે રુધરફોર્ડના મોડેલ પરથી આપણને એટલો અંદાજ આવ્યો કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર રહેલો છે અને એમાં બધું દળ એ કેન્દ્રિત છે. કેન્દ્રની પરમાણુના કેન્દ્રમાં નાનો દળદાર અને ધન વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ રહેલું છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કર્યા કરે છે. ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં ભ્રમણ કરતા હોવા જોઈએ. હવે એ દરમિયાન જે કેન્દ્રગામી બળ હશે એ જ વિદ્યુત બળ વડે પૂરું પડાય છે, એટલા માટે કેન્દ્રગામી બળ વિદ્યુત બળ વડે પૂરું પડાય છે. બતાવ્યું છે Fe એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો આપણું સૂત્ર લખ્યું. હવે આ એક જ હાઇડ્રોજનની વાત થાય છે, બરોબર? તો એક હાઇડ્રોજનની વાત થતો Z કેટલો લઈ લીધો? 1 લઈ લીધો છે. તો 1/4 epsilon 0 e square divided by r square બરાબર m square by r કરે. અને ફાઇનલી r ને સબ્જેક્ટ બનાવ્યો તો r બરાબર આપણને આવતું હતું z square, અહીંયા z1 લઈ લીધો છે તો e square upon 4 epsilon 0 mv square આવશે. હવે મેં તમને ગતિ ઉર્જાની વાત કરી તો ગતિ ઉર્જામાં હાફ mv square એ બી સાબિત કરીને બતાવ્યું છે, તો એ આટલું થશે. સ્થિતિ ઉર્જા અને બેનો સરવાળો કરી ટોટલ એનર્જી આવે, આને x લઈએ તો આ -2x થાય અને આ કેટલા થશે? -x થઈ જાય. તો આ રિઝલ્ટ આવ્યું છે. હવે આની અંદર હું માનતો નહીં કે આમાં કઈ વધારે હોય જે તૈયાર કરવાનું આપણને. બોલો, કન્ફ્યુઝ છો હજી કે આમાં સમજ આવે છે રિલેશન ને? બરોબર. મેઇન તમને મેં કહ્યું આ પોઈન્ટ ધ્યાન પર રાખજો જેથી કરીને આગળ રિવિઝનમાં આવશે. મેં 2 વાર રિવાઇઝ કરાવ્યું, છેલ્લે એક વાર આપણે બધું પૂરું થાય ત્યારે ફરી એક વાર રિવિઝનમાં લઈ લઈશું. ઓકે, આ પોઈન્ટ આપણે ધ્યાન રાખજો અને એથી ખબર પડે. હવે એના પછી એક્ઝામ્પલ પછી લઈએ છીએ પરમાણુ વર્ણપટ નો પોઈન્ટમાં જોઈએ છે. તો પરમાણુ વર્ણપટનો આજનો જે પોઈન્ટ છે એ સમજવાનો છે. તો પરમાણુ વર્ણપટ કોને કહેવાય છે? તમે લોકો જોયેલા હશે, હાઇડ્રોજન વર્ણપટની વાત થશે. હાઇડ્રોજન વર્ણપટમાં બધી શ્રેણી આવશે, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, એ બધી અલગ અલગ શ્રેણી આવશે. એ બધી શ્રેણીની અહીંયા ડિટેલ આપવાની છે. તો એના પહેલા હું તમારી સામે થોડું ડિસ્કસ કરું છું કે ભાઈ આમાં ડિસ્ચાર્જ ટ્યુબ તો તૈયાર કરવી પડે. ડિસ્ચાર્જ ટ્યુબ કઈ રીતે તૈયાર થશે? કોઈ આઈડિયા આવે છે? ડિસ્ચાર્જ ટ્યુબ કઈ રીતે તૈયાર થાય? ભાઈ કોઈ ઓકે, એમાં શું કરવાનું? વાયુ ભરવાનો, નીચા દબાણે વાયુ ભરવાનો. મોટા ભાગે વાયુ ભરીએ, એક પરિમાણિક વાયુ ભરવાનો.
એક પરિમાણિક વાયુ ભરી નીચા દબાણે રાખવાનું, અંદર વાયુનું દબાણ થોડું ઓછું રાખવાનું, વેક્યુમની આસપાસ રાખવાનું. એટલું બધું એને વેક્યુમનો મતલબ નથી, પણ થોડું નીચું રાખવાનું છે. અને નીચા દબાણે વાયુ રાખી એને જો વોલ્ટેજ ક્રિએટ કરવામાં આવે તો એના અણુઓ છે, એની અંદર પરમાણુ છે, એના ઇલેક્ટ્રોન એક્સાઇટ સ્ટેજમાં જાય. આ કઈ કન્ડિશન તમને સીધા અર્થમાં ખ્યાલ આવે કે ઊંચી કક્ષામાં જતા રહે. જેવું અહીંયા વિદ્યુત ભાર મળી જાય તો વિદ્યુત ભાર અહીંયા અવેલેબલ થઈ જશે, તો એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં તો આ છે, પણ અહીંથી ઉપરની કક્ષામાં જતા રહે અને થોડાક જ સમયમાં એ રિટર્ન આવશે. રિટર્ન આવે એટલે એ પોતાનામાંથી શું કરે, વિકિરણનું ઉત્સર્જન કરશે. અને એ વિકિરણનું ઉત્સર્જન થાય એને અહીંયા આ પ્રમાણે આપણે બહાર આવતું હોય એ રીતનું જોવા મળે. એટલે તમને ખ્યાલ હશે કે આપણે જે ટ્યુબલાઇટ હોય કે બધામાં દબાણ ઓછું હોય છે, એને ફોડીએ તો તરત અવાજ આવતો હતો. તમે કદાચ જૂની ટ્યુબલાઇટના અત્યારે એલઈડી ની વાત નહીં કરતો, નોર્મલમાં. એનું કારણ ડિસ્ચાર્જ ટ્યુબ ટાઈપની પેટર્ન હોય છે. બે બાજુ વિદ્યુત ક્ષેત્ર આપી દેવામાં આવે તરત જ ઇલેક્ટ્રોન બધા એક્સાઇટ સ્ટેજમાં જઈ પછી નીચે આવશે તો પ્રકાશ ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ કન્ડિશન જોવા મળતી હતી. હવે આ જે વિકિરણ ઉત્સર્જન થયું એને આપણે વર્ણપટ બનાવવાનો. હવે એનો વર્ણપટ બનાવીશું તો એમાં જોઈશું તો અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ વધુ પ્રમાણમાં હાજર હશે. ચોક્કસ તરંગ લંબાઈ હાજર જોવા મળશે. જેમ કે અહીંયા જોઈએ તો એક તરંગ લંબાઈ હાજર હોય ત્યાં વર્ણપટ રેખામાં આમ પ્રકાશિત ટપકો લાઈન દેખાશે. પછી એક બીજી તરંગ લંબાઈ આવશે ત્યાં આ રીતની પ્રકાશિત લાઈન હશે. ત્રીજી તરંગ લંબાઈ આવશે આ રીતની પ્રકાશિત લાઈન જોવા મળે છે. આવી અવેલેબિલિટી થઈ જશે અને આ જ આપણા માટે વર્ણપટ બનશે. હવે એ વર્ણપટમાં ચોક્કસ સમૂહમાં જોવા મળે છે. અમુક સમૂહને લાયમન નામ આપ્યું, અમુક સમૂહને બામન નામ આપ્યું છે. એ રીતે નામ આપતા ગયા અને એનું એક ઇક્વેશન પણ બનાવી દીધું. આ બધી વસ્તુ આપણને થોડો કેમિસ્ટ્રીમાં આઈડિયા છે જ, ફક્ત અહીંયા મારે રિવિઝનમાં લેવાનું છે. પહેલા મેં તમને ડિસ્ચાર્જ ટ્યુબનો આઈડિયા આપ્યો. ડિસ્ચાર્જ ટ્યુબ કોનું કહેવાય તો એમાં નીચા દબાણે વાયુ ભર્યો હોય અને એને વોલ્ટેજ બે પ્રોવાઈડ કરી દો, વિદ્યુત સ્થિતિમાન આપો તો એ તરત જ શું કહે કે પ્રકાશ ઉર્જાનું ઉત્સર્જન કરે અને એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ વધારે હાજર હોય. જો અહીંયા સમજાવું છું, તમે આ ટોપિકને થોડું ધ્યાન આપો તો આમાં વર્ણપટ બે પ્રકારના આવશે. વર્ણપટ બે પ્રકારના એટલે એક શોષણ વર્ણપટ આવે અને બીજો આવશે ઉત્સર્જન વર્ણપટ. હું અહીંયા નીકાળી દઉં છું. શોષણ અને ઉત્સર્જન બે પ્રકારના વર્ણપટ આવશે. તો શોષણ વર્ણપટની વાત કરું તો તમે ઓબ્ઝર્વ કરો ને ઉત્સર્જન વર્ણપટમાં બેમાં સમજો. ધારો કે આપણી પાસે ઉત્સર્જન વર્ણપટની વાત થાય છે તો આ ડિસ્ચાર્જ ટ્યુબ છે. ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે વાયુ ભરી અને જ્યારે એમાંથી વોલ્ટેજ આપવામાં આવે પ્લસ માઇનસ નો તો એની અંદરથી પ્રકાશ બહાર નીકળશે. હવે પ્રકાશ બહાર નીકળે તો એને અહીંયા આપણે જે બી વર્ણપટ તૈયાર કરીએ તો આ વર્ણપટ અહીંયા જોવાનો ટ્રાય કરીશું તો અમુક તરંગ લંબાઈઓ વધુ પ્રમાણમાં હશે અને આ રીતનું એક જોવા મળશે. બરાબર. હવે બીજો એક એવો ને એવો જ બને છે કે ધારો કે અહીંયા આપણી પાસે ટ્યુબ છે, નીચા દબાણે વાયુ ભરેલો છે, એની અહીંયા તમે જુઓ સફેદ પ્રકાશ આપાત કરીએ, સફેદ પ્રકાશ આપાત કરીએ તો બહાર આપણને સફેદ પ્રકાશ જોવા મળશે. જે બીજો પ્રકાશ આવતો હશે તો કોઈ પણ પ્રકાશ જોવા મળે છે અને આનો જ્યારે વર્ણપટ લેવામાં આવે તો વર્ણપટ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીશું કે આનો વર્ણપટ લઈશું તો એ વર્ણપટમાં અમુક કાળી રેખાઓ જોવા મળશે. કેમ ભાઈ કાળી રેખાઓ જોવા મળી આની અંદર? અહીંથી સફેદ પ્રકાશ આપાત કર્યો, હા એટલાનું શું થયું છે? શોષણ થયું છે. બરાબર. અને ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાની કક્ષામાં જતા રહ્યા છે. આમાં શું થતું હતું તમને ખ્યાલ આવ્યો છે કે આ જે સિચ્યુએશન બનતી હતી તો આમાં આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાં જતા હતા ને તરત નીચેમાં આવતા હતા તો એના કારણે રેડિયેશનનું ઉત્સર્જન થતું હતું. આમાં ક્યાંથી? બીજું તો વિદ્યુત ક્ષેત્ર તો આપ્યું નહીં એટલે ઇલેક્ટ્રોન શું થશે? અહીંથી જ ઉર્જા મેળવી લેશે, અહીંની જ તરંગ લંબાઈનું શોષણ કરી લેશે અને પોતે ઊંચી કક્ષામાં જતા રહેશે. તો એના કારણે જે શોષાઈ ગયું છે ને એ કાળી રેખાઓ જોવા મળે. તો આ ઉત્સર્જન વર્ણપટ થયો ને આ કયો થયો? શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટ બીજે ક્યાં જોવા મળે? તો સૂર્યમાં વધારે જોવા મળે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ છે ને એનો તમે વર્ણપટ બનાવો તો એમાં કાળી રેખાઓ જોવા મળશે. એનું રીઝન કયું છે કે તમે ઓબ્ઝર્વ કરશો તો સૂર્યની આસપાસ થોડો ઠંડો વિસ્તાર છે. ઠંડો એટલે અંદર તો 10⁶ કેલ્વિન ટેમ્પરેચર છે, આજુબાજુ 3000 કેલ્વિન ટેમ્પરેચર છે. તો એના કારણે શું થશે કે આજુબાજુના ભાગમાંથી કંઈક ના કંઈક ઉર્જાનું શોષણ થઈ જાય છે અને એ શોષણ થઈ જ્યારે પૃથ્વી ઉપર આવે અરે પછી એનો વર્ણપટ બનાવીએ તો આવી કાળી રેખાઓ જોવા મળે. એને ફોન ઉપર રેખાઓ કહેવાય છે. હવે બોલો આમાં કન્ફ્યુઝન છે? હવે આ પોઈન્ટમાં
તમે ફક્ત સમજો, પછી આપણે એની લાયમન ને બામર ની બધા શ્રેણીની અલગ અલગ વાત થશે. પછી મેઇન તો સ્કૂલ ટીચર ના દ્વારા એક શોધાયેલી આખી બામર શ્રેણીના પરથી બીજી બધી વસ્તુઓ આપણે ફાઇન્ડ કરી છે. તો હું માનું ત્યાં સુધી જો અહીંયા તમને ડિટેલ આપી છે, તો એની અંદર વાત કરી છે કે ડિસ્ચાર્જ ટ્યુબ પહેલા તો કહેવાય છે કોને? નીચા દબાણે પરમાણિક વાયુ ભરવામાં આવશે. નીચા દબાણે પરમાણિક વાયુ ભરી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે. તો એ એક્સાઇટ થઈ જશે, ઉત્તેજિત અવસ્થામાં આવશે અને એના કારણે વિકિરણનું ઉત્સર્જન કરશે. આ વિકિરણમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હશે અને એનો વર્ણપટ દોરીશું. આ વર્ણપટ કયો થઈ જશે? ઉત્સર્જન વર્ણપટ. સમજ આવે છે? સીધું સેન્ટેન્સ યાદ રાખી લો, આમાં કોઈ વધારે છે નહીં. પરમાણુ વાયુ લેવામાં આવશે અને એને નીચા દબાણે રાખવામાં આવશે અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાંથી રેડિયેશનનું ઉત્સર્જન થશે. એ રેડિયેશનનો આપણે વર્ણપટ દોરવામાં આવે તો એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હશે જે ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. ઓકે, ઉત્સર્જન વર્ણપટ પછીની વાત આવશે. તો અહીંયા તમે હવે આ બધું કદાચ એટલું બધું ના લખો તો ચાલે, એનાથી કોઈ ફરક નહીં પડતો. અંગુલી છાપ ને આ બધું ઓળખ ને એ બધું કોઈ મતલબ નથી. પણ હવે બીજો પોઈન્ટ જોઈએ. તો બીજામાં શું બતાવ્યું? શ્વેત પ્રકાશ વાયુમાંથી પસાર કરો, જેમ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે. તો પસાર કરીએ તો નિર્ગમિત થાય છે. તો એને જ્યારે શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરની મદદથી જોવામાં આવે તો વર્ણપટમાં અમુક કાળી રેખાઓ જોવા મળે છે અને આ રેખાઓ નું તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું હોય એટલા માટે એને શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. તો એને કયું નામ આપી દીધું છે? શોષણ વર્ણપટ કહ્યું છે. બોલો, હવે સમજ આવે છે આમાં? આ બે વર્ણપટની ડિટેલ આપી, બરોબર. હવે આવે છે બામર શ્રેણીની વાત. તો બામર શ્રેણીમાં તમને હાઇડ્રોજનની વાત કરી છે, અમુક ચોક્કસ શ્રેણી બતાવી છે. એમાં પહેલી બામર શ્રેણીની વાત કરી છે અને હું આખું ટોટલ ટોપિક એકવાર ફરી રિવિઝનમાં લઈશ, એ વખતે આખું ક્લિયર થશે. પહેલા અહીંયા સમજ રાખો બામર શ્રેણીમાં કઈ રીતે થાય છે. સૌથી સહેલી શ્રેણી છે. એક પરિમાણિક વાયુ લઈએ તો એમાં સૌથી ઈઝી હાઇડ્રોજન પડશે. હાઇડ્રોજન પછી બીજા જેમ જેમ જતા જાય ને એમ કોમ્પ્લિકેશન વધતું જાય છે અને એમાં આને છૂટા પડવા થોડું મુશ્કેલ થઈ જાય છે. એની સૂત્ર આપવું એ અઘરું પડે છે. તો હાઇડ્રોજન ઈઝી છે. તો સૌથી પહેલા હાઇડ્રોજનની વાત કરી લઈએ અને હાઇડ્રોજનની વર્ણપટ શ્રેણીઓ તૈયાર કરી છે. તો એટલા માટે હાઇડ્રોજનમાં કેટલીક સમૂહો શું થશે, જેમ જેમ અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ એક બાજુ ગોઠવાયેલી છે એનો વર્ણપટ જોઈશું. તો અહીંયા તમને એક હિન્ટ આપી છે. એમાં જો હાઇડ્રોજન સૌથી સિમ્પલ પરમાણુ બતાવ્યો છે, સૌથી સાદો પરમાણુ છે, બરોબર. એથી એનો વર્ણપટ પણ સરળ છે કે એને સમજી શકાય એવો છે. હવે આ વર્ણપટમાં જોયું કે આમ નોર્મલ કન્ડિશનમાં તમને અમુક દેખાશે નહીં, પણ તમે પ્રોપર ઓબ્ઝર્વ કરશો ને તો હાઇડ્રોજનના વર્ણપટમાં ચોક્કસ રેખાઓનો એક સમૂહ બન્યો છે અને એને વર્ણપટ શ્રેણી કહેવામાં આવે છે. ચોક્કસ રેખાઓનો એક સમૂહ તૈયાર થશે અને એને આપણે વર્ણપટ શ્રેણી કહ્યું છે. તો તમે પહેલા સિમ્પલ સમજી લો, આટલું પેરેગ્રાફનું ધ્યાન પર હોય. હાઇડ્રોજન સૌથી સિમ્પલ પરમાણુ છે, એના વર્ણપટમાં આપણને કોઈ વધારે તકલીફ પડશે નહીં, એનો વર્ણપટ પણ સિમ્પલ રહેશે અને એને જ્યારે પ્રોપર રીતે જોવામાં આવ્યું તો નોર્મલ કન્ડિશનમાં નહીં દેખાય કશું, પણ આમ તમે ઓબ્ઝર્વ કરશો તો એની અંદર ચોક્કસ શ્રેણીઓનો એક સમૂહ જોવા મળે છે. એને વર્ણપટ શ્રેણી કહેવામાં આવે છે. સૌથી પહેલા બામરે અભ્યાસ કર્યો હતો, દ્રશ્ય પ્રકાશનો અભ્યાસ કર્યો હતો. તો એને જે શ્રેણી મળી એ કયા વિભાગમાં પડતી હતી? દ્રશ્ય વિભાગમાં પડતી હતી. દ્રશ્ય વિભાગમાં પડતી શ્રેણીનું એના નામ પરથી જ બામર શ્રેણી નામ આપ્યું છે. અને એને ઓબ્ઝર્વ કર્યું કે એમાં સૌથી વધુ તીવ્રતા વાળી એક તરંગ લંબાઈ દેખાઈ, પછી એનાથી ઓછી તરંગ લંબાઈ દેખાઈ, એનાથી ઓછી દેખાઈ, એ પ્રમાણે એને જોવા લાગ્યું અને એમાં સૌથી વધુ તીવ્રતા વાળી જે તરંગ લંબાઈ હતી એનું નામ એને H આલ્ફા આપ્યું. એનાથી ઓછી હતી H બીટા કીધું. જેમ કે અહીંયા તમારા સામે છે, તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો આની અંદર ઓબ્ઝર્વ તમે કરી શકો છો કે સૌથી વધુ તીવ્રતા વાળો આ વર્ણપટ છે એનું શું નામ આપ્યું? H આલ્ફા આપી દીધું. એની તરંગ લંબાઈ કેટલી હતી? 65-63 એંગસ્ટ્રોમ અથવા 6.3 નેનોમીટર લખો અથવા 65-63 એંગસ્ટ્રોમ લખી દો તો એ ચાલી જશે. આની તીવ્રતા વધારે હતી. પછી થોડી બીજી ઓછી તીવ્રતા આવી, એ 481 એંગસ્ટ્રોમ આવી. 481 એંગસ્ટ્રોમ. હવે એનું નામ બીટા આપ્યું. પછી ગેમા આવ્યું, તો ગેમામાં આવ્યું 4341 એંગસ્ટ્રોમ. તો આ રીતે નામ આપ્યું. પછી ડેલ્ટા એ પ્રમાણે આપતા ગયા છે. ઇન્ફાઇનાઇટ નું અલગ છે, છેલ્લી ઇન્ફાઇનાઇટ આવી. તો આ રીતે થતું ગયું. આની વર્ણપટની શ્રેણીમાં બામર શ્રેણીમાં એક ખાસિયત કઈ એને જોવા મળી? સૌથી વધુ તીવ્રતા વાળી જે હતી એ થોડી દૂર હતી, પણ જેમ 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 નંબર વધતા આગળ જતા ગયા એમ બધી શ્રેણીઓ શું થતી ગઈ? આ જે રેખાઓ છે કેવી આવતી ગઈ? એકબીજાની નજીક આવતી ગઈ. પહેલી દૂર હતી, પછી બીજી એનાથી થોડી આ બધાનેથી નજીક ગઈ, પછી આથી આ નજીક ગઈ. એમ જેમ જેમ
નંબર ઇન્ફાઇનાઇટ થતો ગયો એમ ગીચ થતી ગઈ. આ બે જ એની ખાસિયત છે. એક તો પહેલી ખાસિયત કઈ, વધુ તીવ્રતા વાળી એચ આલ્ફા છે, એની ઇન્ટેન્સિટી વધારે છે, એની તરંગ લંબાઈ 6563 એંગસ્ટ્રોમ. પછી આવે એચ બીટા 4481 એંગસ્ટ્રોમ. પછી આવે એચ ગેમા 4341 એંગસ્ટ્રોમ. આ લખી દીધું. એમ જેમ દૂર જતા જશે એમ બધી શ્રેણીઓ ગીચ થતી જશે. અદ્રશ્ય વિભાગની શ્રેણી આવી. હવે આનું સૂત્ર તમને યાદ હોય, આનું સૂત્ર કયું લખતા હતા ભાઈ? 1/λ બરાબર r 1/2² - 1/n². ઠીક છે, એ પછી જોઈએ છે, બરોબર. પણ તમને આનો ધ્યાન પર આવી જાય તો આપણા માટે થિયરી ઈઝી થઈ જશે. જો હવે લખવામાં શું આવશે, આ દ્રશ્ય વિભાગમાં જે શ્રેણી જોઈ એનું નામ શું આપ્યું છે? બામર શ્રેણી કર્યું છે. આ બામર શ્રેણીમાં લાલ રંગના વિભાગમાં મહત્તમ તરંગ લંબાઈ જોવા મળી. કેટલી તરંગ લંબાઈ હતી? 6563 એંગસ્ટ્રોમ, જેને એચ આલ્ફા નામ આપ્યું. પછી બ્લુ ગ્રીન એચ બીટા નામ આપ્યું. 48, ચલો એને 4861 કહ્યું છે. અહીંયા થોડુંક લખવામાં ડિફરન્ટ છે, એનાથી કોઈ વાંધો નહીં. એની એચ બીટા નામ આપ્યું. ત્રીજી છે 4341, એ જાંબલી રંગની આવી, એચ ગેમા નામ આપ્યું છે. એ પ્રમાણે બનતું જશે. હવે તમારે એનું એક સિમ્પલ સૂત્ર આપી દીધું. તો સૂત્ર કયું આવ્યું? 1/λ r 1/2² - 1/n². આ ઇક્વેશન બન્યું. કોઈ મને r ની કિંમત કહેશે? r ને શું કહેતા હતા કેમિસ્ટ્રી? હા, રીડબર્ગ અચળાંક. કેટલી છે એની વેલ્યુ? ઓકે, એ તમે એકમ કદાચ અહીંયા અલગ છે તો એના આધારે 1.09737 × 10⁷ લખ્યું છે, બરોબર, મીટર ઇન્વર્સના આધારે. મે બી કદાચ હોઈ શકે, એનાથી કોઈ વધારે છે નહીં. તમે આ ધ્યાન રાખજો. 1.09737 × 10⁻⁷ એકમ થાય મીટર ઇન્વર્સ. હાલ પૂરતું તો આપણા આ ધ્યાન પર રાખીશું. પછી બીજી બધી વસ્તુની ડિટેલ જોઈશું, એ અલગ છે. તો આ કઈ થઈ વાત? બામર શ્રેણીની થઈ. ઓકે, ઠીક છે. બામર શ્રેણી પછીની વાત કરું તો બામર શ્રેણી પછી અલગ અલગ શ્રેણીઓ તૈયાર થતી ગઈ. પણ એના માટે આપણે પહેલા એમને એચ આલ્ફા એચ બીટા કઈ રીતે શોધવી એની માહિતી આપી છે. તો હું તમારી સામે એચ આલ્ફા માટે વાત કરું તો આપણું આ સૂત્ર છે ભાઈ, 1/λ બરાબર, તમે ઓબ્ઝર્વ કરીને સિમ્પલ સમજો. 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2² - 1/n². તો મારી પાસે બે ઓપ્શન છે. જો n બરાબર 3 લઉં, n બરાબર કેવું હશે? 3, 4, 5 એ પ્રમાણે આગળ ચાલી જશે. તો n બરાબર 3 લઉં, અથવા મેક્સિમમ n બરાબર કેટલા લઈ લઉં? ઇન્ફાઇનાઇટ લઉં. હા, તો મને n બરાબર 3 હોય, n બરાબર 3 લીધું હોય ત્યારે કઈ શ્રેણી મળે? મેક્સિમમ તરંગ લંબાઈ વાળી મળે. લેમ્ડા કેવી મળે છે મને? મેક્સિમમ. અને કઈ હશે? આલ્ફા હશે, એચ આલ્ફા. અને n બરાબર ઇન્ફાઇનાઇટ લઉં તો મને લેમ્ડા કેવા મળશે? મિનિમમ મળશે, બરોબર. તમને આનું એચ આલ્ફાની તો યાદ છે 6563. એચ ઇન્ફાઇનાઇટ માટે લઉં તો 3646 એંગસ્ટ્રોમ થઈ જશે. તો આપણા માટે લેમ્ડા બરાબર 3646 એંગસ્ટ્રોમ થશે. બસ આના આધારે એક દાખલો એમને ગણીને બતાવ્યો છે અને તમને યાદ એ હોવું જોઈએ. જે એમને શું કહ્યું છે એ જુઓ. પહેલા એને કહ્યું છે કે r રીડબર્ગ અચળાંક છે. એની વેલ્યુ કેટલી આવી? 1.09737 × 10⁷ થશે. આ એની વેલ્યુ આવી. હવે બીજી વસ્તુ અહીંયા બતાવી છે. જો n બરાબર 3 લો તો એચ આલ્ફાની મળશે, જે મેક્સિમમ હશે. એમાં તમે જુઓ કે આપણું સૂત્ર લખી દીધું છે. r ની વેલ્યુ લખી 1.09737 × 10⁷ અને 1/2² - 1/n² કરે છે. અને આની વેલ્યુ તમે લેમ્ડા ફાઇન્ડ કરો તો કેટલી બનતી હતી? 6563 એંગસ્ટ્રોમ એચ આલ્ફાની થઈ. હવે એ જ રીતે n બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લો. n બરાબર ઇન્ફાઇનાઇટ લઈએ તો આપણા માટે લેમ્ડા કેટલા? 3646 એંગસ્ટ્રોમ થઈ. આ બસ આટલું ધ્યાન પર હોય તો મોટા ભાગનું આગળની શ્રેણીઓ તો આપણને આવડી જશે. એમાં કોઈ મોટી છે નહીં. આગળની શ્રેણી હું પછી લઉં છું. પહેલા હું આ પોઈન્ટને બામર શ્રેણીનો ટોપિક રિવિઝનમાં લઉં છું, પછી આગળની શ્રેણી સમજાવી દઉં છું. ચલો, મને અહીંયા શરૂઆતમાં આપણને શેની વાત કરી છે? વર્ણપટ શ્રેણીઓની વાત બતાવી છે. એમાં બે પ્રકારના વર્ણપટની વાત કરી છે. એક કયો હતો તો શોષણ વર્ણપટ અને બીજો ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ પહેલા જોઈએ તો એમાં બતાવ્યું છે કે ભાઈ ડિસ્ચાર્જ ટ્યુબ કઈ રીતે પ્રિપેર થાય? તો નીચા દબાણે વાયુ ભરવામાં આવશે. નીચા દબાણે પરમાણિક વાયુ ભરીશું અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એમાંથી ઇલેક્ટ્રોન શું કરશે? અથવા તો એક્સાઇટેશન, આપણે બધું ડિટેલમાં ના લખીએ તો એમ કહીએ વિકિરણનું ઉત્સર્જન થશે. અને એ વિકિરણનું ઉત્સર્જન થાય એનો વર્ણપટ લેવામાં આવે. એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય છે.
તો એ વર્ણપટ આપણા માટે કયો બની જશે? રેખીય વર્ણપટ ઉત્સર્જન કહેવામાં આવશે. અને બીજું એના પછી લખો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ જશે. એનો વર્ણપટ જોશો તો એમાં કાળી રેખાઓ જોવા મળે, એ શોષણ વર્ણપટ થઈ ગયું. બામર શ્રેણીની સમજૂતી આપીએ છીએ. તો બામર શ્રેણીમાં આપણે પહેલા કહીશું કે હાઇડ્રોજન સૌથી સિમ્પલ પરમાણુ છે. સિમ્પલ પરમાણુ છે તો એની વર્ણપટ સૌથી સહેલો જોવા મળશે. તો આમ જોઈએ તો એના વર્ણપટમાં કઈ વધારે નહીં હોય, પણ પ્રોપર રીતે જોઈશું ચોક્કસ સમૂહમાં એક શ્રેણીઓ તૈયાર થશે. અને એને શું કહ્યું છે? વર્ણપટ શ્રેણી નામ આપી દીધું છે. સૌથી પહેલી બામર શ્રેણીની વાત કરીએ છીએ. તો બામર શ્રેણીમાં જોયું આપણે કે એની અંદર પહેલી જ એજ અમુક લાલ રંગમાં જોવાતી રેખા મળી, એચ આલ્ફા. એની વેલ્યુ કેટલી હતી? 6563 એંગસ્ટ્રોમ. પછી બ્લુ ગ્રીન માટે એચ બીટા જોયું. એના પછી આવશે એચ ગેમા 4341 માટે. તો આટલા માટે અલગ અલગ 3 તરંગ લંબાઈઓ ચેક કરી છે. અને એનું વ્યાપક સૂત્ર આપ્યું. કયું આપ્યું? 1/λ બરાબર r 1/2² - 1/n². n ક્યાંથી ચાલુ થાય? એના પછી 3 4 5 એ પ્રમાણે. તો આ લખી દીધું. હવે તમારે ધ્યાન એ રાખવાનું, યાદ રાખવા માટે આપણને દાખલાઓમાં કામ લાગશે પાછું. કઈ વસ્તુ? કે જ્યારે આ સ્ટેપની અંદર n બરાબર 3 લઈએ ને તો મેક્સિમમ તરંગ લંબાઈ આવે, અને n બરાબર ઇન્ફાઇનાઇટ લઉં તરંગ લંબાઈ કેવી થશે? મિનિમમ થશે. મેક્સિમમ એટલે આ થાય 6563 અને મિનિમમ એટલે આ થશે 3646 એંગસ્ટ્રોમ. તો આ રીતે બે તરંગ લંબાઈ મળી ગઈ છે. હવે એના પછી બીજી તરંગ લંબાઈઓની વાત કરી છે. તો બીજી તરંગ લંબાઈ તમને અહીંયા નામ આપ્યા છે, લાયમન, બામર, ફ્રેક્શન, બ્રેકેટ ને ફંડ. તો તમે ડિટેલમાં સ્ટેપ વાઇઝ લખતા જાઓ. તો કઈ શ્રેણી કયા વિભાગમાં પડે છે એ પછી જોઈએ. પહેલી કઈ આવી? લાયમન આવી. લાયમનમાં કયું સૂત્ર લખીશું? 1/λ r 1/1² - 1/n². અને n પછીથી જ ચાલુ થાય એ તો તમને યાદ હશે, કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો એ પરથી. તો અહીંયા 2 3 4 એ પ્રમાણે એ ચાલુ થઈ જશે. તો આ લાયમન શ્રેણી આવી. લાયમન કયા વિભાગમાં પડે છે ભાઈ? ખ્યાલ છે? હા, તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં. બરોબર, અલ્ટ્રાવાયોલેટમાં પડશે. પછી આવે છે બામર. બામર કયા વિભાગમાં પડે છે? દ્રશ્ય વિભાગમાં. તો એ માટે 1/2² - 1/n² આવશે. 1/2² - 1/n². ઓકે, ઠીક છે. પછી આવે છે પાશ્ચન શ્રેણી. આ ત્રણેય શ્રેણી શેમાં પડે છે? હા, ઇન્ફ્રારેડમાં પડશે. બરોબર. તો અહીંયા તમે જો તો પાશ્ચનમાં 1/λ = r 1/3² - 1/n². અને 3 બરાબર n બરાબર પછી 4 5 6 થી આગળ કન્ટિન્યુ કર્યો છે. સેમ સિસ્ટમ બ્રેકેટમાં લીધું છે. 1/λ = r સ્ટેપ લખ્યું છે, n બરાબર 5 6 7 થી કન્ટિન્યુ કર્યા છે. અને ફ્રન્ટ શ્રેણી તો એમાં 1/5 થશે. ઇન શોર્ટ આપણે યાદ રાખવા માટે હું માનું ત્યાં સુધી ડાયરેક્ટ એક જ ઇક્વેશન ધ્યાન રખાય છે. અને કયું ઇક્વેશન છે તમને લોકોને ખ્યાલ હશે? 1/λ = r 1/m² - n². આ ધ્યાન રાખવાનું કે તમને ખ્યાલ આવશે કે n જે છે એ m કરતા કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. બસ આ સૂત્ર થશે. ચલો અહીંયા હું સ્ટેપ વાઇઝ ફક્ત એટલું જ પૂછતો જઉં છું. અહીંયા 1 લઉં તો કઈ શ્રેણી આવે? લાયમન આવશે. કયા વિભાગમાં? અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં. અહીં 2 લઉં તો બામર, દ્રશ્ય વિભાગમાં. 3 પાશ્ચન, બરોબર. 4 બ્રેકેટ અને 5 ફંડ થશે. બરોબર. આ બધી ઇન્ફ્રારેડમાં છે. બધી ઇન્ફ્રારેડની શ્રેણી છે. ઇન શોર્ટ આપણને જોવા જાવ તો ત્રીજા ટોપિકમાં તો કઈ વધારે છે નહીં. તમે સીધું ધ્યાન પર રાખી દો તો તરત ખબર પડે. બોલો, હવે કન્ફ્યુઝન છે આમાં? 1/λ નું ઇક્વેશન કયું હતું? તો r 1/2² - 1/n². હવે હું f બરાબર લખું શું થઈ જાય? c/λ થાય. તો અહીંયા c મલ્ટીપ્લાય થઈ ગયું. તો આ યુગ નહીં, આ ઇક્વેશન સમજ આવે છે ને? f બરાબર ફ્રીક્વન્સી c/λ, તો c મલ્ટીપ્લાય કરી દો. આ રિલેશન આવી ગયું જે આપણા માટે વાત કરી છે. હવે મહત્વની અહીંયા સિચ્યુએશન એ થાય છે કે આની અંદર તમારા માટે વ્યાપક ઇક્વેશન હું બનાવું, વ્યાપક ઇક્વેશન જો હું લખું તો આ ઇક્વેશન થશે. તમે યાદ રાખજો. 1/λ = rz² થાય. 1/m² - 1/n². આ સ્ટેપ આવશે. 1/λ = rz². હવે હું તમને હિલિયમ વિશે પૂછું. ચલો, હિલિયમની બીજાની તરંગ લંબાઈ પૂછાય તો હિલિયમ માટે z કેટલો? 2 આવે તો 2 નો વર્ગ થશે. અને પછી 2 માંથી 1 માં જાય. હું આમ સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકાય ને
હિલિયમ લીધો હોય ને એમ તમને ક્યાંક 2 માંથી 1 માં જાય તો કયા નંબરની કેટલી તરંગ લંબાઈ ઉત્સર્જન થાય? તો આમાં કઈ અઘરું નથી, તમારે z બરાબર 2 લઈ લેવાનું. અને અહીંયા આપણે વધારે જ લખીએ છીએ ને, વધારાના પાછળ લખીએ તો આપણું સ્ટેપ કયું થશે એ તમે બતાવશો. હા, તો r લખું અહીંયા 2 નો સ્ક્વેર અને 1 upon નાનું સ્ટેપ આગળ લખીએ 1 upon 1 minus 1 upon 2 સ્ક્વેર. બસ આ સ્ટેપ થઈ ગયું. આવી રીતે આની તરંગ લંબાઈ શોધાય. લિથિયમ માટે 3 હોય 3 થશે. હા, તો બસ એ રીતે એમાં આવશે આગળ. આમાં કોઈ નવું છે નહીં, તમે ઉપયોગ લેતા જશો ખબર પડશે. હું આનું ટોપિક લઉં છું તો એમાં એક બીજી વસ્તુ બી બતાવું છું. જો હવે આની અંદર તમે ઓબ્ઝર્વ કરીને સમજજો. ધારો કે આપણી પાસે આ ન્યુક્લિયસ છે, એની આસપાસ પહેલી કક્ષા, બીજી કક્ષા લઈએ આપણે 5 સુધી કે 6 સુધી બતાવીશું. તો હવે અહીંયા તમને બતાવતો જઉં છું કે આ તો પહેલી કક્ષા લીધી, આ બીજી થશે, આ ત્રીજી થશે, આ ચોથા નંબરની છે, આ 5, આ 6 છે. હવે તમને ક્વેશ્ચન હું પૂછું છું કે બોલો પહેલા આ જે ન્યુક્લિયસ ને આપણે હાલ રહેવા દઈએ છીએ, અહીંથી અહીંયા આવે તો આ કઈ શ્રેણી થઈ? હા, તો આમાંથી કયું ઉત્સર્જન થાય? લાયમન થશે. બરોબર. તો લાયમન ની આલ્ફા તરંગ લંબાઈ સમજજો હું શું કહું છું. લાયમન ની કઈ આવે? આલ્ફા આવશે. લાયમન આલ્ફા. આ ત્રીજામથી આવે તો આ કઈ થઈ? લાયમન બીટા. બરોબર. અને આ ચોથામથી આવે તો લાયમન ગેમા થશે. એ પ્રમાણે આગળ કન્ટિન્યુ થશે. હવે તમને ક્વેશ્ચન અહીંયા પૂછું કે ચલો બીજામાં આવે છે, ત્રીજામથી બીજામાં આવે તો બામર આલ્ફા થશે. બામર આલ્ફા થઈ. અહીંયા આવશે તો બામર બીટા થશે. અને પછી અહીંયા આવે તો બામર ગેમા થશે. હવે એવી રીતે તમને બીજી બનાવતા આવડી જશે. ચલો એક છેલ્લી લઈએ, લાયમન, બામર, પછી પાશ્ચન આવશે. પાશ્ચન માટે 3 આવે ને, તો 3 આવશે. તો અહીંયા લઈ લઉં છું તમારી સામે. આ ત્રીજા નંબરની થઈ. તો ત્રીજામાં અહીંથી આવે તો પાશ્ચન આલ્ફા થશે. અહીંથી આવે તો પાશ્ચન બીટા. અને એ રીતે આગળ કન્ટિન્યુ થશે. તો પછી અહીંયા પાશ્ચન, પછી ચોથામાં આવે બ્રેકેટ, પણ એ પ્રમાણે કન્ટિન્યુ રહેશે. સમજ આવી ગઈ? તો આ વર્ણપટ શ્રેણી છે. હવે તમે આને આ પ્રમાણે ધ્યાન રાખીએ કો અને આ રીતે યુઝ કરવાનું છે. બાકી આનાથી ગમે તે પૂછાય તરંગ લંબાઈ તો તમને ખબર હોવી જોઈએ. આમાં આના જ વસ્તુ ઉર્જામાં લઈ જશું આગળના ભાગમાં. આના જ વસ્તુ સમજવાની છે. ઉર્જામાં કઈ નવું નહીં આવે. તમે જો સમજજો. આ જ પોઈન્ટ નું રિવાઇઝ કરીને તમને કહું, પહેલી કક્ષા અવસ્થા એટલે ધરાવસ્થા થાય. પહેલી ધરાવસ્થા થશે, બીજી પ્રથમ ઉત્તેજિત અવસ્થા, ત્રીજી આ થશે. તો આની એનર્જી તમને યાદ છે કદાચ કેમિસ્ટ્રીમાં 13.6 સમથિંગ આવે છે. હા, બરોબર. તો તમને હવે હું તમને ક્વેશ્ચનમાં જો આગળનામાં પોઈન્ટ સમજાવું એના પહેલા થોડો આઈડિયા હોય તમને લોકોને, તો હું આગળનામાં એક નવી સ્લાઇડ બતાવી દઉં છું અને એમાં આપણે ક્લિયર કરીએ છીએ. આ પ્રમાણે થોડું સમજજો. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આના પછી 5મી લઉં છું. હવે તમને એટલી ખબર છે કે પહેલાની ઉર્જા -13.6, બરોબર. બીજામાં કેટલી થાય? 13.6 ભાગ્યા n² થતું. આ તો આપણે મેં સમજાવ્યું નથી. -3.4, પછી 1.51, 0.85 આ રીતનું બનતું હતું. બરોબર છે. હવે તમને કદાચ કોઈ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી ગયો પહેલામાં, તો કેટલી એનર્જીનું ઉત્સર્જન કરે, કેટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે એવું પૂછાય તો આપણા બેનો એનર્જી ગેપ શોધો. આ 13.6 અને 3.4 એ બેનો ડિફરન્સ લો, 10.2 સમથિંગ આવશે. બરોબર. આ બેનો એનર્જી ગેપ કેટલો આવ્યો? 10.2. તો ડેલ્ટા E બરાબર 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એના બરાબર hc બાય લેમ્ડા કરી દો, E લેમ્ડા. તો આમાં પરથી તમને લેમ્ડા આવશે. એ કઈ લેમ્ડા આવી? આગળની જ લેમ્ડા આવી ગઈ. કઈ લેમ્ડા? R1 upon કઈ આવી હતી? હવે એ વખતે શું લખીએ? 1² - 2². આ બંને સરખી જશે, કોઈ ફરક નથી. તમારે ફક્ત કોન્સેપ્ટ સમજવાનો છે કે બીજામાંથી પહેલામાં આવીએ તો એનર્જી ગેપથી ગણવો છે તો પછી આનાથી ગણવો છે. અને અમુક એક્ઝામ્પલ હશે આનાથી સહેલા પડશે, અમુક એનર્જી ગેપથી સહેલા પડશે. એ આગળનો ટોપિક આવશે બોર અધિતર્કમાં.
પણ આપણે હું તમને પહેલા એટલે ક્લિયર કરું છું તમે થોડું જાણો છો કેમિસ્ટ્રીના આધારે, તો આમાં કઈ વધારે તમને ડિફરન્સ નહીં દેખાય. ઠીક છે, આ મેઇન ટોપિક હતો. તમારા લોકોએ આ ઇક્વેશન ધ્યાન રાખવાનું. જો કે હું નીટનું લેક્ચર લઈશ એમાં બતાવીશ તમને કે ધારો કે લિથિયમ કે કોઈ બીજું આપ્યું હોય તો અહીંયા Z² આવી જશે, બસ બીજું કઈ વધારે નહીં હોય એના પછી. હવે હું તમને બીજું બોરનો અધિતર્ક માટે વાત કરું તો તમે મને કોઈ કહેશો ભાઈ બોરના અધિતર્કમાં બીજું ડિટેલ બધી આગળ જોઈએ તો બોરના 3 અધિતર્ક સિમ્પલ છે. એમાં પ્રોબ્લેમ શું થતો હતો એક સમજો, હાઇડ્રોજન ના આપણે જે ધારતા હતા અથવા પરમાણુને જે ઇલેક્ટ્રોનની ભ્રમણ ધારતા હતા એની અંદર ગુરુત્વાકર્ષણની સાથે કમ્પેર કર્યું તો પ્રોબ્લેમ શું આવતો હતો. જો ગુરુત્વાકર્ષણમાં ઓબ્ઝર્વ કરીએ તો પૃથ્વીની આસપાસ બીજો કોઈ ચંદ્ર જ ફરે છે અથવા સૂર્યની આસપાસ કોઈ ગ્રહ ફરે છે. આ ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરું તો આમાં ફક્ત આકર્ષી બળ જ હતું. કેવું હતું? આકર્ષી બળ હતું. તો એટલે આપણને કોઈ પ્રોબ્લેમ ના આવ્યો આની અંદર. પણ ન્યુક્લિયસનો ઓબ્ઝર્વ કર્યો ને તો ન્યુક્લિયસમાં તો પ્લસ ને માઇનસ બંને જોવા મળતા હતા. આમાં ચલો વચ્ચે પ્લસ હતા પણ ઇલેક્ટ્રોન કેવા છે? માઇનસ છે. અને અમુક તટસ્થ જોવા મળતા હતા તો એકબીજા સાથે આંતરક્રિયાઓ થવા લાગી હતી. તો એ વધારાનું ફોર્સ એક અંદર સ્ટ્રોંગ બળના આધારિત એક ડેવલપ થયો હતો. તો એના કારણે આની જેમ સરળ નહોતું, આની જેમ સરળ નહોતું સમજવાનું. પણ છતાંય અને બીજું ક્લાસિકલ ફિઝિક્સ પાછું નવો જે કોન્સેપ્ટ કહેતો હતો કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ભ્રમણ કરે તો એ પ્રવેગી ગતિ થઈ. પ્રવેગી ગતિ થશે તો ઉર્જાનો શું થાય? લોસ થશે. ઉર્જા ઉત્સર્જન થતી છે. ઉર્જા ઘટશે તો એનો મતલબ કે ત્રિજ્યા ઘટવા લાગશે. ત્રિજ્યા ઘટશે છેલ્લે છેલ્લે આ પ્રમાણે શું થાય? આમ બહાર ફરતો હોય તો એ ફરતો 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 કેન્દ્રમાં સ્થાર થઈ જાય. અને આ એની ખોટી માન્યતા હતી. તો આ તો આપણી પહેલી રુધરફર્ડની માન્યતા આવી કે જેને આધારે ન્યુક્લિયસની સ્થિરતા ના સમજાઈ શક્યો. બરોબર, બોરમાં પહેલા એની ડિટેલ આપી છે એવું આપણે પછી જોઈશું, પણ આની પહેલી સિમ્પલ સમજૂતી થઈ. હવે તમને 3 અધિતર્ક કયા છે એ 3 અધિતર્કનો બેઝિક આઈડિયા આપી દઉં છું. એમાં પહેલો અધિતર્ક કયો છે કે ભાઈ એને સિમ્પલ સમજાવીને એટલું ક્લિયર કરી નાખ્યું, ગમે તેવી કક્ષાઓ હોય અને ગમે તે કક્ષા, ચલો કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરે છે, જેવો ભ્રમણ કરતો હોય ને કોઈ ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે તો સ્થિર ભ્રમણ હશે. એટલે કોઈ ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે, પહેલી કન્ડિશન આવે. બીજું શું કીધું? એનું કોણીય વેગમાન. એવી જ ઘણી બધી કક્ષાઓ હશે પણ બધી કક્ષામાં ભ્રમણ નહીં કરે. એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જેનું કોણીય વેગમાન કેટલું થતું હોય? NH/2π. આ બીજી અધિતર્ક આપ્યો. ત્રીજામાં એને કીધું કે જો સંક્રાંતિ થાય કે શોષણ થાય, બંને કન્ડિશનમાં જ્યારે N1 થી અથવા N થી M માં જતો હોય, N થી M માં જતો હોય તો એ વખતે એનર્જી ગેપ, આની સમજો એનર્જી En હોય, આની Em હોય, તો એ વખતે બેની એનર્જી ગેપ જેટલા વિકિરણનું શોષણ થાય કાં તો શું થાય? ઉત્સર્જન થાય. તો ડેલ્ટા E જેટલા એનર્જી ગેપ વાળા Em - En એટલું કાં તો શોષણ થાય કાં તો ઉત્સર્જન થાય. બરોબર, આ એની 3 અધિતર્ક છે. હવે 3 અધિતર્કને કોન્સેપ્ચ્યુઅલી સમજી લો તો ભાઈ તૈયાર કરવામાં કે આગળ સમજાવવામાં મને ઈઝી પડી જાય. પહેલામાં શું કહ્યું છે? સ્થિર ભ્રમણ. કેમ સ્થિર ભ્રમણ કીધું? કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે, એ સ્થિર ભ્રમણ છે. બીજી વસ્તુ, ઘણી બધી કક્ષાઓ હશે, બધી કક્ષામાં ભ્રમણ નહીં કરે, એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જેનું કોણીય વેગમાન આટલું થતું હોય. અને ત્રીજો અધિતર્ક કીધો કે એની અંદર કહ્યું કે M થી M માં જાય છે તો બેની એનર્જી ગેપનો ડિફરન્સ લઈ લો. એટલું વિકિરણ કાં તો એટલી ઉર્જાવાળું વિકિરણ કાં તો શોષાય કાં તો ઉત્સર્જન થાય. સમજો આપણે હાયર ટુ લોઅર જશે તો ઉત્સર્જન થાય અને લોઅર ટુ હાયર જાય તો શું થશે? શોષણ થશે. કારણ કે નીચેથી ઉપર જવા માટે ઉર્જાની જરૂર પડે, ઉપરથી નીચે આવવા માટે ઉર્જાની જરૂર નહીં પડે, એ ઉત્સર્જન થઈ જશે. એમાં બંને ડિફરન્સ છે, બસ આમાં કઈ વધારે છે નહીં. અને આટલું ટોપિક સમજીએ એટલે ચેપ્ટરમાં મોટા ભાગનો આઈડિયા તો ખતમ થઈ ગયો છે. ક્લિયર થાય છે? આમાં સમજ આવે ને? તો આજે હું અધિતર્ક નહીં લેતો કારણ કે પછી નહીતર ચેપ્ટર પૂરું થઈ જાય, મારે પછી ટાઈમમાં કરવાનું શું રહેશે. એટલે હું બોરના મોડેલ છે એને હમણાં રહેવા દઉં છું, પણ એના પછી